નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત આજના નવા સમાચારથી કરી। સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ડોક્ટરના આપઘાતની કરુણ ઘટનામાં હવે કાયદાકીય કાર્યવાહી તેજ કરવામાં આવી છે। એન્ટી રેગિંગ કમિટીના અહેવાલ બાદ 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના ડીન જયેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ માઇક્રોબાયોલોજી વિભાગમાં બનેલી રેગિંગની ઘટના અંગે કમિટી દ્વારા જે વ્યક્તિઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે તેમના નામ સાથેની વિગતો ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવી છે। આ મામલે સંસ્થા પોતે ફરિયાદી બની છે અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં માટેની જાણ કરવામાં આવી છે। આવી આઘાતજનક ઘટના પુનરાવર્તિત ન થાય તે માટે હોસ્પિટલ પ્રશાસન સતર્ક બન્યું છે। ડીને જણાવ્યું છે કે તમામ ફેકલ્ટીને દરેક વિદ્યાર્થીઓ સાથે વન ટુ વન વાતચીત કરવા સૂચના આપવામાં આવી છે। કોઈ પણ વિદ્યાર્થીને માનસિક કે અન્ય કોઈ સમસ્યા હોય તો તેઓ સંકોચ રાખ્યા વિના સીધા ડીન ઓફિસનો સંપર્ક કરી શકે છે અથવા તો વોટ્સએપ કે ફોન દ્વારા પણ જાણ કરી શકે છે, જેથી ત્વરિત પગલાં લઈ શકાય। આ ઘટના અરવલ્લીના મોડાસાના વતની એવા ડોક્ટર હર્ષ પંડ્યા સાથે બની હતી, જેઓ સુરત સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં પીજી વિદ્યાર્થી અને રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા। તેઓ ફરજ પર હાજર ન રહેતા અને ફોન બંધ આવતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી, જે દરમિયાન તેઓ પોતાની રૂમમાંથી મરેલી હાલતમાં એટલે કે આપઘાત કરી લીધો હોવાની હાલતમાં મળી આવ્યા હતા। હર્ષના આપઘાતની જાણ થતાં જ રેગિંગના આક્ષેપો સામે આવ્યા હતા અને એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂઆત કરી હતી। આ તપાસના આધારે 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને તાત્કાલિક અસરથી 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ વિભાગના 4 ફેકલ્ટી સભ્યોને પણ આ મામલે શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। જ્યારે હાલ આ બનાવમાં પોલીસ તપાસ માટેની ફરિયાદ માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં બનેલી આપઘાતની ઘટનામાં મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું અને જવાબદારો સામે કડક પગલાં લેવા આવેદનપત્ર સુપરત કરાયું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન એબીવીપી કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સિવિલ પ્રશાસન સમક્ષ કેટલીક માંગણી મૂકી હતી, જે અનુસાર આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો અને જવાબદારોનું મેડિકલ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા તથા માત્ર સસ્પેન્શન નહીં પરંતુ સંડોવાયેલા તમામ લોકો પર કાયદાકીય દંડનીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મૃતક ડોક્ટરોને તેમના સિનિયર ડોક્ટરો, વિભાગના પ્રોફેસરો અને એચઓડી દ્વારા એટલા બધા ત્રાસ આપવામાં આવતો હતો કે તેમને અત્યાંતિક પગલું ભરવું મજબૂર બન્યું હતું। આરોપ મુજબ પ્રોફેસરો ડોક્ટરોને નોકરની જેમ કામ કરાવતા હતા, જે શિક્ષણ જગત માટે અતિ નિંદનીય બાબત છે। સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે। નવા મોહલ્લામાં આવેલા મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ સુરતમાં સિંગણપોર વિસ્તારમાં આવેલા નવા મોહલ્લામાં આવેલા મકાનમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી। આગની ઘટનાના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને તેમજ આગના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। આગની ઘટનાને પગલે ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થયું હતું। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને વધુમાં પહેલા અને બીજા માળે ફસાયેલા મહિલા સહિત 3 લોકોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। સદનસીબે હાલ કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે। જો કે આગ પર કાબૂ મેળવી લીધા બાદ આગનું કારણ જાણવાનું હજુ બાકી છે। વોટ્સએપ મારફતે મોકલાતી બનાવટી એપીકે ફાઇલના માધ્યમથી દેશભરમાં સાયબર
છેતરપિંડીનું મોટું નેટવર્ક ચલાવતી ગેંગ સામે સુરત સાયબર ક્રાઇમે મેગા ઓપરેશન હાથ ધરી 4 આરોપીને પટનાની હોટલમાંથી ઝડપી પાડ્યા છે. સુરતથી શરૂ થયેલી આ તપાસ ઝારખંડના જામતારા અને દેવઘર સુધી પહોંચી હતી અને ત્યારબાદ બિહારના પટના સુધી આરોપીઓનો 2456 કિલોમીટર સુધી પીછો કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 લાખની છેતરપિંડીના કેસની ફરિયાદ દરમિયાન આરોપીઓએ ફરિયાદીના મોબાઈલમાં પંજાબ નેશનલ બેંકની અસલ એપ્લિકેશન જેવી દેખાતી બનાવટી PNB-1 એપીકે ઇન્સ્ટોલ કરાવી હોવાની વિગતો સામે આવી હતી. એપીકે ઇન્સ્ટોલ થયા બાદ આરોપીઓએ મોબાઈલનો અનધિકૃત એક્સેસ મેળવી બેન્કિંગ સંબંધિત માહિતીનો ઉપયોગ કરીને ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. ટેકનિકલ તપાસ દરમિયાન આરોપી પોલીસની આ કોઈ એકલ દોકલ છેતરપિંડી નહીં પરંતુ સુવ્યવસ્થિત સાયબર નેટવર્કિંગનું જાળું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં 336 અલગ અલગ બોક્સ એપીકે ફાઇલ મળી આવી હતી. આ ફાઇલો આશરે 31,174 મોબાઈલ ડિવાઇસમાં ઇન્સ્ટોલ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 5,613 મોબાઈલનો એક્સેસ મેળવી 1,06,000 ડેબિટ ટ્રાન્ઝેક્શન મળતા આશરે કુલ 125 કરોડની છેતરપિંડી થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ નેટવર્કમાં જહરુલ અંસારી ઉર્ફે ચાંદ મહત્વની કડી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ ચાંદે અગાઉના ડેવલપર પાસેથી સોર્સ કોડ સાથે આશરે 1248 એપીકે ફાઇલ ખરીદી હતી અને તેને જામતારા તથા આસપાસના વિસ્તારમાં સાયબર ગેંગના સભ્યોને વેચી હતી. સુરતના કેસમાં ઉપયોગમાં લેવાયેલી PNB-1 એપીકે પણ તેના મારફતે ગેંગ સુધી પહોંચી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં સાસુ વહુની જોડીએ ગ્રાહકો બની જ્વેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાની ચાંદીની ઝાંઝરીઓ ચોરી કરી લીધી હોવાની ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી અને અમરોલી પોલીસે આ ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કામગીરી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં આવેલા સતનામ જ્વેલર્સમાં સાસુ વહુ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને દુકાનમાં ચાંદીની ઝાંઝરીઓ બતાવવા માટે કહેતા વેપારી તેમના વિવિધ ડિઝાઇનની ઝાંઝરીઓ બતાવી હતી. દરમિયાન વહુએ તકનો લાભ લઈ ઝાંઝરીઓ સાસુને આપી હતી. આરોપી સાસુએ વેપારીની નજર ચૂકવી ઝાંઝરીઓ પોતાના ચણિયામાં છુપાવી હતી અને ત્યારબાદ બંને મહિલાઓ વેપારીને વાતમાં ભળોવીને પળવારમાં દુકાનમાંથી નીકળી ફરાર થઈ ગઈ હતી. વેપારીએ ચાંદીના દાગીનાની ગણતરી કરતા આશરે 900 ગ્રામ વજનની 11 જેટલી ઝાંઝરીઓની કિંમત કે જેની 2 લાખ રૂપિયા થાય છે તેની ચોરીની જાણ થતાં જ દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના સોર્સમાં તપાસ કરતા જ સમગ્ર ઘટના સામે આવી હતી, જેમાં સાસુ વહુની સમગ્ર કરતૂત કેદ થઈ ગઈ હતી. ઘટના અંગે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને મહિલા આરોપીની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસી મહિલાને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ કરી છે. વનિતા વિશ્રામ વુમેન્સ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ વોકેશનલ સ્ટડીઝના ફેશન ડિઝાઇનિંગ વિભાગ દ્વારા 11 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે 9/4 કા તાણાબાણા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ દર્શનાબેન જરદોશ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવેસ્ટ એવા ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કપાસ, રેશમ, લિનન અને ઊન જેવા યાનના ઉત્પાદનના વિવિધ તબક્કાઓ દર્શાવતા મોડલ્સ પણ રજૂ કર્યા હતા. વિવિધ રાજ્યોની કલમકારી ઇકત, જામદારી, અજરૂખ, સંબલપુરી ઇકત, ટાંગાલિયા જેવી વિવિધ પરંપરાગત ટેક્સટાઇલનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે ખરેખર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વર્કિંગ હેન્ડલૂમ ઉપરાંત કેળા, વાંસ, સિલ્ક, કોટન સહિતના વિવિધ ફાઇબર અને વેગન લેધરનું પણ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓ માટે હેન્ડમેડ પ્રોડક્ટ સ્પર્ધા યોજાઈ હતી અને કાર્યક્રમ દ્વારા પરંપરાગત હેન્ડલૂમ વારસાને આધુનિક ફેશન અને નવીનતા સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો. આ કાર્યક્રમ દ્વારા પરંપરાગત ભારતીય ટેક્સટાઇલ વારસાને આધુનિક શિક્ષણ અને નવીનતા સાથે જોડવાનો એક અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. કાર્યક્રમથી વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓને ભારતીય હેન્ડલૂમ
પરંપરાની સમૃદ્ધિ, કારીગરોની કુશળતા અને દેશના ટેક્સટાઇલ વારસામાં તેમના યોગદાનની તક સમજવાની તક મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર દક્ષિશભાઈ ઠાકર કે જેઓ પ્રોવેસ્ટ છે તેમજ ડૉક્ટર મેઘા ગોહિલનો સહયોગ સાંપડ્યો હતો. आज हम यहाँ पर हैंडलूम डे का सेलिब्रेशन कर रहे हैं. तो हैंडलूम बहुत इम्पॉर्टेंट है, बहुत ज़रूरी है हमारे इंडियन कल्चर के लिए, इंडियन टेक्सटाइल और सब. तो यहाँ पे जितना भी आप एग्जिबिट देख रहे हैं ये सब बच्चों ने खुद प्रिपेयर करा है. जैसे इधर आप काफ़ी सारे जितने भी फाइबर्स होते हैं उनका मैन्युफैक्चरिंग प्रोसेस कैसे होता है, कहाँ से फाइबर आता है, किस तरह से मैन्युफैक्चर होता है और कैसे हमें कपड़ा मिलता है, उस सब का प्रोसेस बताया गया है. काफ़ी सारे जो हमारे हिंदुस्तान के क्राफ्ट्स है, टेक्सटाइल्स हैं, वो हमने एग्जिबिट करे हैं, यहाँ पर डिस्प्ले करे हैं यहाँ पर. एंड સુરતની કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલી 23 વર્ષીય આરોપી અશ્વિન ચાવડાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સ્નેચિંગમાં ગયેલા તેમજ અન્ય ચોરીના 6 મોબાઈલ ફોન અને ગુનામાં વાપરેલ શાઇન મોટરસાઇકલ પણ કબજે કરી છે. પોલીસના જણાવ્યા મુજબ મોબાઈલ સ્નેચિંગની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી. ઉપરાંત સર્વેલન્સ સ્ટાફ અને હ્યુમન સોર્સને કામે લગાડી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપી અશ્વિન ચાવડાની ધરપકડ કરી તેની પાસેથી 1,20,000નો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. જપ્ત કરેલા મુદ્દામાલમાં 6 મોબાઈલ ફોન સહિત મોટરસાઇકલનો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપી ફરાર હોય તેને શોધખોળ શરૂ કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસની ટીમે ટેકનિકલ તપાસ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે સમગ્ર કામગીરીને પાર પાડી હતી. સુરતના વરાછા વિસ્તારમાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી જ્વેલર્સ પાસેથી 1 કરોડથી વધુની રકમ પડાવી ફરાર થયેલા આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. વરાછા મેઇન રોડ પર લક્ષ્મી ચેમ્બર ખાતે અંબિકા જ્વેલર્સના નામે વેપાર કરતા ફરિયાદી નિકુંજ લુંગાણીએ આરોપી પરેશ ડોબરિયા સાથે અગાઉથી પરિચય હતો અને આરોપી અવારનવાર ફરિયાદીને સોનું અપાવતો હોવાથી બંને વચ્ચે વિશ્વાસ અને પરિચય કેળવાયો હતો. આ પરિચયનો લાભ લઈ આરોપીએ ફરિયાદી સાથે છેતરપિંડી કરવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી મુન્દ્રા પોર્ટ પાસેથી સોનાના બિસ્કિટ લાવી આપવાનો વેપાર કરતો હોવાનું જણાવી ફરિયાદીને માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ અપાવવાની લાલચ આપી હતી. વિશ્વાસ સંપાદન કરવા માટે આરોપીએ ફરિયાદીને પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી. આરોપીની વાતમાં વિશ્વાસ રાખી ફરિયાદીએ બેંક મારફતે તેમજ રોકડ મળી 1,09,00,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ પોતાનો વેપારી સસ્તું સોનું લઈને આવી રહ્યો હોવાનું જણાવી ભરોસો આપ્યો હતો. જોકે પૈસા ભરેલી બેગ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા જ વરાછા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી પરેશ ડોબરિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસે 44 લાખ રોકડા તેમજ એક કાર મળી 64 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ વરાછા પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.